કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાનસુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું વઘાર્યું. તો એકવાર બનાવશો તો તમે વારે વારે બનાવશો. આજે હું બનાવીશ કેરીનું વઘાર્યું એટલે કે કાચી કેરીનું શાક. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આ કેરી લીધી છે મેં, એને ધોઈ અને સારી કરી લીધી છે. તો હવે આપણે એને સમારી લઈશું. સારું ખેડી લઈશું આપણે આ રીતે. આ રીતે બધી સાલું ખેડી લઈશું. આપણે કેરીની સાલું ખેડી લીધી છે. તો હવે આપણે સમારી લઈશું, ટુકડા કરી લઈશું આ રીતે. આ છાલ છે. આ રીતે આપણે બધી કેરી સમારી લેવાની છે. હવે આપણે આ કેરી સુધારી લીધી છે. હવે આપણે પેનમાં તેલ મૂકીશું ગરમ. તેલ ગરમ થવા આવ્યું છે તો આપણે રાઈ ને જીરું નાખીશું. હવે આપણે એમાં હિંગ નાખીશું અને જે આપણે કેરી સમારી હતી એ નાખીશું. આપણે કેરી તો ઝાઝી સમારી પણ આપણે એમાં શાક થોડુંક જ કરવાના છે. આ રીતે વઘાર કરી અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. ગેસ એકદમ સ્લો રાખીશું. કેરીને ચડતા તો કંઈ વાર નહીં લાગે. આપણે થોડી વાર ઢાંકીને મૂકી રાખીશું. આપણે થોડી વારે હલાવી આપણે કેરી ચડી જવા આવી છે તો એમાં મસાલો કરીશું. આપણે હિંગ તો વઘારમાં નાખી હતી તો આપણે હળદર નાખીશું, લાલ મરચું નાખીશું. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આ રીતે હવે આપણે એમાં થોડો ગોળ નાખીશું. તમે ગોળ ન ખાતા હોય તો એવોર્ડ કરજો, પણ આપણે આમાં થોડો ગોળ નાખવો જરૂરી છે કારણ કે કેરી ખાટી હોય એટલે. ગોળ આપણે હલાવવાનો, નહીંતર એમાં જામ થઈ જાય, ચાસણી જેવું થઈ જાય. એટલે આ રીતે હલાવવાનું. તમે થોડોક રસો રાખવો હોય તો તેમાં થોડું પાણી નાખી શકો છો. હવે આપણે એમાં થોડો ગરમ મસાલો પણ નાખીશું તો સ્વાદમાં સારું લાગે. ધાણા જીરું પાવડર પણ નાખીશું આપણે થોડું.
તો હવે આપણું કેરીનું વઘારિયું બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. તમે વઘારિયું અથવા તો શાક જે કહો તે, આપણે કેરીનું શાક બનીને તૈયાર છે. તો આપણે હવે સર્વ કરી દઈશું. આપણું કેરીનું વઘારિયું બનીને તૈયાર છે. તો આપણે ધાણાથી ગાર્નિશ કરીશું.